ગૃહપ્રધાન અમિત શાહ પહોંચ્યા પૂર્વ પ્રધાન પ્રદીપસિંહના નિવાસ સ્થાને। પરિવાર સાથે પ્રદીપસિંહ જાડેજાના ઘરે પહોંચ્યા હતા અમિત શાહ। પ્રદીપસિંહના માતાનું અવસાન થતાં તેમણે પરિવારને સાંત્વના આપી હતી। પ્રદીપસિંહના અસારવા સ્થિત નિવાસ સ્થાને ઘરે જઈને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા રોનક। શું વધુ અપડેટ? બિલકુલ થી થોડા દિવસ અગાઉ ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાના માતાનું જે અવસાન થયું હતું અને અવસાન બાદ જે વડાપ્રધાન સહિતના લોકોએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી, પરંતુ થોડા કલાકો પહેલા જ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ છે, તેઓ જે પ્રદીપસિંહ જાડેજાના સ્વર્ગસ્થ માતા વિલાસબા ભગવતસિંહ જાડેજા છે તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતા। મહત્વની વાત એ છે કે અમિત શાહ એ એવા વ્યક્તિ છે જે ભૂતકાળમાં તેમની સાથે કરેલા કાર્યો હોય, તેમના એ જે વ્યક્તિ હોય તમામ લોકોને ખૂબ સારી રીતે યાદ કરે છે અને દુઃખના સમયમાં તેમની સાથે ઉભા રહે છે। એવા અનેક ઉદાહરણ છે જેમના દુઃખની ઘડીમાં અમિત શાહ એ ખુદ સામેથી ચાલીને ગયા હોય। આ એક માત્ર ઉદાહરણ નહીં, પરંતુ અગાઉ પણ જે પ્રકાર ઈશનપુરના કોર્પોરેટરનું અવસાન થયું હતું, તેમના ઘરે જવાની વાત હોય કે પછી હવે પ્રદીપસિંહ જાડેજાના ઘરે પહોંચવાની વાત હોય, દિલાસો આપવા માટે અમિત શાહ છે તે પોતાના પરિજનો સાથે પહોંચ્યા છે। અને મહત્વની વાત એ છે કે જે 3 દિવસના ગુજરાત પ્રવાસે હતા, તેમના ગુજરાત પ્રવાસનો અંત છે તે જે કરી રહ્યા છે। ન માત્ર એટલું, પરંતુ પ્રદીપસિંહ જાડેજાના ઘરે અગાઉ સીએમ સહિતના જે લોકો છે તે પણ ગયા હતા અને હવે અમિત શાહ છે તે પોતાના પરિજનો સાથે જે શ્રદ્ધાંજલિ પાઠવવા માટે પ્રદીપસિંહના ઘરે પહોંચ્યા છે। બિલકુલ, ધન્યવાદ રોનક તમામ જાણકારી બદલ।